વડોદરા શહેરમાં માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવામાં આવ્યો છે. પ્રચારના ભાગરૂપે વડોદરા મહાનગર ભાજપ દ્વારા તરસાલી ગામ ખાતે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, શૈલેષ સોટા તેમજ અક્ષય પટેલ સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન આગેવાનોએ વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરી મતદારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ સમગ્ર પદયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત. તમામ વોર્ડ નંબર 19 મુખ્ય ત્યાંથી પસાર થાય અને ભારતીય જનતા પાર્ટીનો જે વિજય સંકલ્પ છે એ વિજય સંકલ્પને પ્રદર્શિત કરતી આ પદયાત્રાની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને જે પ્રકારે લોકોનો પ્રતિસાદ અમને મળી રહ્યો છે, હું માનું છું કે આદરણીય યોગેશ કાકાને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ મળતા હતા માંજલપુર વિધાનસભાની અંદર, એ જ પ્રકારે ભાઈ શ્રી સતીશભાઈને પણ મતદાતાઓના આશીર્વાદ મળવાના. Subscribe now and press the bell icon. Never miss an update.